હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે છે સોમવારના 9 વાગ્યા છે. અત્યારે હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. હવે હું ભગવાનની પૂજા કરીશ. આજે ભગવાનને કયા કલરના વાઘા પહેરાવીશું એ જોઉં છું, પછી તમને બતાવું છું. અને બહારનું વાતાવરણ સુંદર લાગી રહ્યું છે. આજે ઠાકોરજીને ફૂલ ટાઈપના વાઘા પહેરાયા છે. મલ્ટીમાં માળા એ ટાઈપની છે. ઓરેન્જ, ગ્રીન, બ્લુ એ ટાઈપનું મને રેડ થોડુંક છે. મરૂન આજે ભગવાન બહુ ફાઇન લાગી રહ્યા છે. દીવા થઈ ગયા છે. કાર્તિકનો બી ચા નાસ્તો થઈ ગયો છે. આ તો જાનુબેન બી ઉઠી ગયા છે. નહીં ધોઈને સ્કૂલના કપડાં પહેર્યા છે. એ ફક્ત એનું માથું જ ઉડાવવાનું બાકી છે. હું એને તૈયારી કરી દઉં અને હજુ એનું માથું ઉડાવી અને એને બૂટ મોજા પહેરાવી અને એને સ્કૂલ લિફ્ટ બંધ છે. સીડીઓ ઉતરી જાનુબેન ધીરે ધીરે ઉતરી ગયા છે. ગરમી થઈ ગઈ. હજી એક ફ્લોર જ ઉતર્યા છે ત્યાં સુધીમાં તો જાનું કે ગરમી થઈ ગઈ. જાનુબેન એક ફ્લોર ઉતરતા તો થાકી ગયા. હું પણ થાકી ગઈ. નહીં થાકી તો ઓકે, હું થાકી ગઈ. જઈ ગયા છે. હવે એને દીવા ઉપર જાનકીને મૂકીને આવી ગઈ છું. હવે અત્યારે શું રસોઈ બનાવું એ વિચારું છું. બટેકાનું રસાદાર શાક અને રોટલી વિચારું છું. મોટર બગડી છે પાણીની, એટલે થોડું ઘણું પાણી મેં સ્ટોક કરીને રાખ્યું છે. ભરીને ડોલ તબાકડા બધું ભરીને રાખ્યું છે. જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી આનો યુઝ કરવો પડશે. ચલો ધીરે ધીરે પાણીનો ઓછો વપરાશ કરી અને બધું કામ કરવાનું છે. આજે જમવાનું થઈ ગયું છે. જમવામાં શાક રોટલી બનાવી હતી અને કોર્નની સબ્જી બનાવી હતી. ખવાઈ ગયું છે. મેન કાર્તિકે ખાઈ લીધું છે. હવે જાનુને લેવા જવાનો ટાઈમ થશે એટલે હું 5-10 મિનિટ રહીને નીકળું છું. પાણી હજુ આવ્યું નથી. મોટર તો રિપેર થઈ ગઈ છે પણ પાણી હજુ આવ્યું નથી. પાણીની રાહ જોઈને બેઠી છું. પાછી લિફ્ટ બંધ થઈ ગઈ છે. મોટર બરાબર થઈ નથી એટલે આજે પાછા સીડી ઉતરો. આજે તો બરાબર લેફ્ટ સાઈડ થઈ ગઈ. જાનકીબેન આવી ગયા છે સ્કૂલેથી અને જાનુએ ખાધું નથી. બરાબર ને? બિલકુલ ખાધું નથી જાનુએ. અને જાનુએ બોર્નવિટા કરાવ્યું છે અને ખાતા જોર આવે છે. એને જે બનાના ચિપ્સ હતી નાસ્તાની એ જ ખાધી છે. હે જાનકી? બનાના ચિપ્સ મને બહુ ભાવે છે. ઓહ, તને બહુ ભાવે છે? ચલો એને કંઈક જમાડી લઉં. દીદીને ઉઠી ગયા છે. સાંજના 6 વાગ્યા છે. મેં કુકરમાં એક બાજુ બટેકા બાફા મૂક્યા છે, એક બાજુ ચણા મૂક્યા છે. આજે પાણીપુરી બનાવું છું. હજુ પૂરી લેવા જવાની છે અને બનાવવાનું બાકી છે. હજુ ગળી ચટણી બની ગયેલી છે, તીખી ચટણી બનાવવાની બાકી છે અને પાણીપુરીનું પાણી બનાવવાનું બાકી છે. ચલો પાણી બનાવીશું આપણે. અમે ઉપર આવી ગયા છીએ. લગભગ 7:30 જેવા થઈ ગયા છે. મંદિરમાં લાઇટ પણ થઈ ગઈ છે અને આજે ધેરિયા અને આજે રમવા માટે મેદાંશ અને ધેરિયા આવ્યા છે. ધેરિયા આવે છે પણ આજે મેદાંશ બી રમવા આવ્યો છે જાનકી સાથે. અને બધી ડોલ જો, બધી વેરવિખેર બધી ડોલ નાની નાની કરી દીધી છે. ત્રણે અને મસ્તી કરી રહ્યા છે. પાણીપુરીનું પાણી, મસાલો, સાદો મસાલો અને આ પૂરી રેડી. જાનકી બેન લેસન કરી રહ્યા છે. લેસન કરવાનો થોડો કંટાળો આવે છે, હે ને? પણ બેટા લેસન તો કરવું જ પડે ને, ભણવું તો પડે ને. આટલું હોમવર્ક કરી દે, ડી લખી દે, ડી પૂરો કરી ઊંઘી જવાનું. પેલું કાલ કરજે, હા ને બેટા? ચલો એ ટીવીમાં ધ્યાન ઓછું આલો. એ ભણો જાનકી. ઓ જાનકી,
જાનકી લેસન કર્યું નહીં, ઊંઘ આવે છે એવું કરીને હવે પોતે ટીવી જોવા બેસી ગઈ છે. ચલો તો એ કોશિશ કરું છું ઊંઘાડવાની અને એને ઊંઘાડી દઉં. હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે. મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરો. કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.